જ મોટો છે, તો આપણે રાજાનો ખજાનો લૂંટવા જઈ. એક દિવસ રાતે જાય છે, કોઈને ખબર ના પડે એમ રાજાના ખજાનામાંથી ચોરી કરીને લઈ આવે છે. એક એ બાકી હતું ચોરી કરવાનું. છેલ્લે રાજાના ખજાનામાંથી ચોરી કરી. પણ થોડાક ક્ષણો ગયા, થોડાક દિવસો થયા એટલે એ સંપત્તિ પણ ખૂટવા લાગી. એટલે જે ગણિકાઓ હતી એને વિચાર કર્યો કે રાજાનો ખજાનો ચોરવામાં તો આપણે પણ સાથે હતી. હવે જ્યારે રાજાને ખબર પડશે કે આ ચોરી કરી છે ધુંધુકારીએ, ધુંધુકારી કહેશે પણ અમે પણ સાથે હતી, તો એની સાથે અમને પણ સજા મળશે. એટલે એક યુક્તિ રચી કે હવે શું કરવું, તો કહ્યું કે હવે આપણે ધુંધુકારીને જ મારી નાખીએ. કારણ કે એક પાપ છે, એક ખોટું છે, એ પાછળ 1000 ખોટા કરાવે છે. તમે એક ખોટું બોલો એટલે પાછળ તમારે બીજા 100 ખોટા બોલવા પડે અને બોલવા જ પડે. સ્ત્રીઓએ ધુંધુકારીને 2 હાથ બાંધી દીધા, ધુંધુકારીના 2 પગ બાંધી દીધા, ખૂબ માર માર્યો, ઢોર માર માર્યો, પરંતુ ધુંધુકારી તોય મરતો નથી. વિચાર્યું કે હવે શું કરવું. જે ધગધગતા અંગારાઓ હોય એ ધુંધુકારીના મોઢામાં નાખ્યા, પરંતુ તોય મૃત્યુ નથી આવતું. પાપી જીવાત્મા હોય એનું અહીંયા તો કામ નથી, પરંતુ માં પણ કામ નથી. ભગવાન કહે છે કે જેનું પૃથ્વીમાં કઈ સારું ના કરી શક્યો, મેં એને મૃત્યુ લોકમાં મોકલ્યો, મનુષ્યનો અવતાર આપ્યો, અમૂલ્ય એવું શરીર આપ્યું, એનો એ કઈ સદુપયોગ ન કરી શક્યો, તો એનું મારે અહીંયા શું કામ છે. અને કદાચ કોઈ પાપ કરીએ તો ભગવાન પાસે જઈ અને એ પાપ બોલવા પડે, એ પાપનું પ્રાયશ્ચિત કરવું પડે. આપણી સામે જ દાખલો છે કે જેસલ જાડેજા ઘણા પાપો કર્યા હતા, પરંતુ તોરલની પાસે એ પાપનું પ્રાયશ્ચિત કર્યું, એટલે એને પાપમાંથી મુક્તિ મળી. કોઈ સાધુ પુરુષ, કોઈ ગુરુ, કોઈ બ્રાહ્મણ આનો સંગ થાય, એની પાસે આપણે પાપને પોકારીએ, ત્યારે આપણે પાપમાંથી મુક્ત થઈ શકીએ. એમ હું નહીં, આ ભાગવતજી કહે છે. તોરલે 3 તારિયા, સાસતીયો ને સધીર, જેસલ જગનો ચોરટો ને પરમા કીધો પીર. એક પલની વાર છે આપણે અહીંથી ભગવાન સુધીના કનેક્શનને બાંધવા માટે. જ્યારે તેનું મૃત્યુ ના આવ્યું એટલે સ્ત્રીઓએ શું કર્યું, તો જીવતે જીવતો ધુંધુકારીને જમીનમાં દાટી દીધો છે, એ ઘરમાં દાટી દીધો છે. સોળ લાંબી બીમારીની તાણી સૂતો, 16 લાંબી બીમારીની તાણી સૂતો, મોત માંગે પણ આવે નહીં યમના દૂતો. મોત માંગે છે કે હવે મારે મોત જોઈએ છે, હવે મારાથી સંસાર સહન નથી થતો, મારાથી દુઃખ સહન નથી થતું, પણ એમ કઈ યમના દૂતો આપણે લેવા ના આવે. ઘણા લોકો કહેતા હોય કે હે ભગવાન હવે મારી દોરી ખેંચી લ્યો, હવે મારી દોરી ખેંચી લ્યો,
ભગવાન કે એટલે હું દોરી ખેંચી લઉં તો અહીંયા ફીંડલા ઓલેલા પડ્યા છે, એમ કઈ થોડી કઈ દોરી ખેંચી લે ભગવાન. અને જો એ દોરી ખેંચવા આવે તો આપણે એમ કહીએ કે હવે મારે ન થવું ભેગું. માટે ધૂંધુકારીને સ્ત્રીઓએ ગણિકાઓએ જીવતે જીવતો ઘરમાં દાટી દીધો. થોડીક ક્ષણો થઈ, થોડા દિવસો ગયા એટલે ગોકર્ણજી મહારાજ પોતાની વિદ્યા પૂરી કરી અને પાછા શહેર તરફ આવે છે. પાછા શહેરમાં આવ્યા, પોતાના ઘરે ગયા. ઘરમાં સૂતા છે. ઘરમાં સૂતા એટલે અનેક એને સ્વપ્નો આવે છે, અનેક અવાજો આવે છે. અનેક અવાજો આવ્યા એટલે છેલ્લે ગોકર્ણજી મહારાજ છે એ પોતાના હાથમાં જળની અંજલિ ભરી અને છાંટે છે. કહે છે કોણ છે? ભૂત છે, પિચાસ છે, ડાકીની છે, શાકીની છે, તમે કોણ છો? ત્યારે અવાજ આવ્યો કે હે ભાઈ, તે મને ન ઓળખ્યો? ગોકર્ણજી મહારાજ કહે છે કોણ? ધુંધુકારી? કહ્યું કે હા ભાઈ, હું એ જ ધુંધુકારી છું જેણે પોતાના જીવન દરમિયાન ક્યારેય કઈ સારું કામ ન કર્યું, ક્યારેય ભગવાનનું નામ ન લીધું, અને છેલ્લે ગણિકાઓએ મને આ રીતે અપમૃત્યુ આપ્યું. કહ્યું કે ભાઈ, મને મુક્તિ અપાવો, મને મુક્તિ નથી મળી, મારે હવે મુક્તિ જોઈએ છે. ત્યારે ગોકર્ણજી મહારાજ કહે છે પરંતુ હું તો ગયાનું શ્રાદ્ધ કરીને અહીં આવ્યો છું, અને ગયામાં શ્રાદ્ધ કરીએ તો ઉત્તમ કહેવાય, એથી મોટી કોઈ વસ્તુ ના હોય. તો પણ ભાઈ તને મુક્તિ નથી થઈ? કહ્યું કે ના ભાઈ, મને હજી મુક્તિ નથી થઈ. તો કહ્યું કે હવે હું મુક્તિ કેમ અપાવું? શું કરું? મુક્તિનો માર્ગ ક્યાંથી ગોતું? ત્યારે સવારે જ્યારે ગોકર્ણજી મહારાજ સંધ્યા પૂજા કરતા હતા ત્યારે સૂર્યનારાયણનો જે રથ હતો એ રથ રોકે અને અર્ઘ્ય આપતા આપતા બોલે છે આદિત્યમ ભાસ્કરમ ભાનુનામાની સ્મરે નિત્યમ ભગવાન સૂર્યનારાયણનો રથ રોક્યો સવારમાં અને પૂછે છે કે હે પ્રભુ, મેં ગયાજીનું શ્રાદ્ધ કર્યું, મુક્તિ નથી મળી, એ મને ખબર પડી, એટલે મેં ગીતાજીના પાઠ કર્યા. હે પ્રભુ, એથી વિશેષ તો હું શું કરી શકું? મને માર્ગદર્શન આપો કે હવે મુક્તિ કેમ મળે, હવે મુક્તિની પ્રાપ્તિ કરાવવા માટે મારે શું કરવું? ત્યારે સૂર્યનારાયણ ભગવાને શું કહ્યું? શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ ગુરુ ઇતિ સૂર્યવચઃ સર્વે ધર્મરૂપમ તુવે શ્રુતમ. શ્રીમદ ભાગવતમ સપ્તાહ વાચનમ ગુરુ. તમે શ્રીમદ ભાગવતની સપ્તાહનું વાચન કરો. ઘણા મહાપુરુષોના મંતવ્ય તો એવા છે કે પિતૃનું મોક્ષ કરાવવા માટે આપણે ભાગવત કથા નથી કરતા, પરંતુ જ્યારે આપણા પૂર્વજ ગયેલા પિતૃઓનો મોક્ષ થઈ ગયો હોય ને ત્યારે ભાગવતજી આપણે આંગણે પધારે છે. નહીતર આપણે સદ વિચાર પણ આવવો બહુ મુશ્કેલ છે. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાનમ વાચનમ ગુરુ.
ગોકર્ણજીએ પોતાના ગામમાં શ્રીમદ ભાગવતજીની પધરામણી કરી. કહ્યું છે કે માણસને મુક્તિ શું કામે નથી મળતી? તો કહ્યું કે પોતાની આશાઓને લીધે. આશાઓ જો ના હોય તો પછી મૃત્યુ જ છે, તો પછી મુક્તિ મળી જ જાય છે. પરંતુ માણસની આશાઓ એટલી મોટી હોય છે કે મર્યા પછી પણ આશા તો એમને હોય છે. એટલા માટે માણસોને મુક્તિ નથી મળતી. માટે ત્યારબાદ કહ્યું કે હવે ગામમાં આપણે સપ્તાહનું આયોજન કરીએ. ગામમાં ગોકર્ણ મહારાજે સપ્તાહનું આયોજન કર્યું, પરંતુ ધંધુકારીને બેસવું ક્યાં? કહે છે કે હવે બેસવું ક્યાં, એ અમને સ્થાન બતાવો. એટલે ભગવાને કહ્યું કે વાસ છે, વાસની જે ગાંઠ હોય એ ખૂબ પવિત્ર હોય છે. માટે જે તમારી 7 દિવસની સપ્તાહ હોય એ 7 દિવસમાં જે ગાંઠ હોય એ ગાંઠમાં તમારા પૂર્વજના પિતૃઓનો વાસ હોય છે. એટલે આપણે દરરોજ સવારે આ વાસની પૂજા કરીએ છીએ ને, ગાંઠોની પૂજા. 1 ગાંઠ 2 ગાંઠ. કહ્યું કે વાસમાં પિતૃઓનો વાસ હોય, માટે ધુંધુકારીને તો વાસમાં બેસવાની જગ્યા આપી છે. થોડાક ક્ષણો ગયા, 1 દિવસ પૂરો થયો, 2 દિવસ પૂરા થયા, 3 દિવસ પૂરા થયા, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ, અને જ્યારે 7મો દિવસ આવ્યો, 7મા દિવસની કથા પૂર્ણ થઈ. એટલે સત્ય ભગવાનના લોકમાંથી, વૈકુંઠ લોકમાંથી ભગવાનના પાર્ષદો આવ્યા અને ધુંધુકારીને વિમાન ચડવા આવ્યા. બોલ્યો શ્રી ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા. ધુંધુકારીને ભાગવતજીએ મોક્ષ અપાવ્યો છે. પરંતુ ધુંધુકારીને મોક્ષ મળ્યો એટલે ગામના લોકો કહે કે હવે અમારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે, હવે શું કરવું? કહ્યું કે પાછી એક વખત ભાગવત બેસાડો. પાછી એક વખત ભાગવતજીનું પારાયણ કર્યું. 7 દિવસ થયા એટલે એટલા વિમાનો આવ્યા જેટલા ગામમાં લોકો હતા, અને આખા ગામને તે મુક્તિ મળી છે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. આ રીતે પાપી એવા ધુંધુકારીનું મોક્ષ થયું. પ્રશ્ન કર્યો હતો કે આ માત્ર સારા માણસો હોય, જે સંતો છે, બ્રાહ્મણો છે, સદકર્મ કરનારાઓ છે, એને આ ભાગવતજી કામ આવે છે કે જે માણસ ખૂબ પાપી હોય એને પણ આ ભાગવત કથા સાંભળવાની મોક્ષની પ્રાપ્તિ થઈ હોય? આ એક પ્રશ્નનો હલ થયો. ત્યારબાદ વક્તા અને શ્રોતા કેવા હોવા જોઈએ એની ભાગવતજીમાં વાત કરવામાં આવી છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિભૂત શાંત ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહા. કહ્યું કે શ્રોતા કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિભૂત. વિરક્ત વક્તા છે, વૈષ્ણવ હોવો જોઈએ. બાકી પોતે બીજાને સત્સંગ કરાવતો હોય, પોતે ક્યારે સત્સંગ ના કર્યો હોય તો એ સંભળાવે શું કામનું? વિપ્ર એટલે કે બ્રાહ્મણ હોવો જોઈએ. વક્તા છે હંમેશા માટે બ્રાહ્મણ હોવો જોઈએ. ભગવાને વ્યાસપીઠ ઉપર બેસવાનો માત્ર અધિકાર બ્રાહ્મણને આપ્યો છે. વેદને જાણનારો હોવો જોઈએ, શાસ્ત્રોને જાણનારો હોવો જોઈએ. જ્યારે વક્તા છે એને કઈ વસ્તુ ખબર ના પડે તો એ દ્રષ્ટાંત આપવા વાળો હોવો જોઈએ. દ્રષ્ટાંતો કુશલો ધીરો.
મેં કાલે કહ્યું હતું કે આ જે ભાગવત છે એક ફળ છે, બાકી વેદોમાં પણ એ જ લખેલું છે, શાસ્ત્રોમાં એ જ લખેલું છે, ગીતાજીમાં એ જ લખેલું છે, પરંતુ એ બધી વસ્તુ એ મૂળ કહેવાય. અને જે ભાગવતજી છે એ બધા મૂળોનું ફળ છે. આપણે ક્યારે આંબાના પાન ખાઈ લઈએ, આંબાની ડાળખીઓ ખાઈ તો કઈ સ્વાદ આવે? પણ આપણે જે એનું ફળ કેરી છે, કેરી ખાઈ તો આપણે કઈક સ્વાદ આવે, તો કઈક મજા આવે. ઘી દૂધમાંથી થાય છે, પરંતુ તમે દીવામાં દૂધ પૂરો તો હાલે? એમાં તો ફરજિયાત ઘી જ પૂરવું પડે. શું કામ? કે એ ફળ છે, એ સાર છે. બાકી ખાંડ શેરડીમાંથી થાય છે, પણ આપણે ચા બનાવી તો શેરડીનો રસ નાખી તો હાલે? એમાં તો ખાંડ જ નાખવી પડે. શું કામ? એ તો કે ખાંડ છે, એનો સાર છે, એનું ફળ કહેવાય. માટે આવું ખૂબ સરસ મજાનું એવું ભાગવત સપ્તાહનું આયોજન, એમાં આવા સારા શ્રોતા જે આપણે શું કહીએ છીએ સમજી શકે. નગર ક્યારેય એક તમે વિચાર કરો કે 2 મિનિટ તમે બોલ્યા વગર ના રહી શકો, ચા પાણી પીધા વગર ના રહી શકો. આ ભાગવત કથામાં આવીને શું કામ એમને ચૂપચાપ બેસી જાવ છો? એ પરમાત્માની, ભાગવતજીની આપણા ઉપર કઈક કૃપા દ્રષ્ટિ હશે ત્યારે ને. એવા સરસ મજાના પહેલા દિવસે આપણે જોયું કે સામૈયા કર્યા, પણ આ જયારે ઢોલ ને શરણાઈને વાગતું હતું ને ત્યારે હું રાજીભાવ થયો. શું કામ? કે હવે છે ને એ બધું ધીરે ધીરે ઓછું થતું જાય છે. હવે માણસો શું કરે છે, સામૈયામાં આપણે ડીજે બોલાવે છે. જ્યાં જાન છે, પખાવત છે, પેલા માણસો કેવા વધામણા કરતા, પેલા ભાગવતજીના પણ કેવા વધામણા કરતા. કહ્યું શ્રી વડાવી સર્જ કરો હરિયાવો ને, શ્રી વડાવી વાલા શ્રી વડાવી ભગવાનના પ્રેમથી બે હાથ ઊંચા કરી રમી અને સામૈયા કરવાના છે. બીજું અમારે આપાવાળા આલાભાઈ અત્રે ઉપસ્થિત છે, તેમનું નાગાની પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. આલાભાઈને નમ્ર વિનંતી સ્ટેજ પર આવી અને વ્યાસજી
બધા આશીર્વાદ સ્વીકાર કરે. જય હો શ્રી રાધે. રામ હરિ રાવો તારા દેશ હરિ મારા